જોડકા જોડ. પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. નીચે આપેલું છે જોડકું. વિભાગ એમાં છે કોપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ અને વિભાગ બીમાં રંગ આપ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ કોપર સલ્ફેટનો રંગ કેવો હોય છે? વાદળી. અને ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે? લીલો. તેવી રીતે બીજું જોડકું છે. પ્રક્રિયા આપી છે લેડ નાઇટ્રેટને ગરમ કરતા અને કડી ચૂના ઉપર પાણી રેડતા. અને વિભાગ બમાં આપ્યા છે પ્રકાર સંયોગીકરણની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા. હવે આપણે સૌ જાણીએ છીએ કે તેમાં શું જવાબ આવશે? તો લેડ નાઇટ્રેટને ગરમ કરતા એ વિઘટનની પ્રક્રિયા છે, જ્યારે કડી ચૂના ઉપર પાણી રેડતા એ સંયોગીકરણની પ્રક્રિયા છે. ત્યાર પછી પણ પ્રક્રિયા આપી છે જોડકા નંબર 2માં Zn + CuSO4 gives ZnSO4 + Cu. હવે આ કઈ પ્રક્રિયા છે? આપણે સૌ જાણીએ છીએ કઈ છે? વિસ્થાપન. એટલે જવાબ આવશે વિસ્થાપનની પ્રક્રિયા. Zn માં આપણે જોયું કે Cu નું વિસ્થાપન થયું, એટલે કે Cu પર Zn આવી ગયું, ZnSO4 બની ગયું. અને તેવી રીતે બીજી પ્રક્રિયા છે AgNO3 + NaCl gives AgCl + NaNO3. એટલે કે એમાંથી આપણે જોવું તો Ag નું વિસ્થાપન થયું અને અહીંયા Na પણ વિસ્થાપન થાય છે, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ત્રીજું જોડકું, તેમાં પણ પ્રક્રિયા આપી છે અને તેના પ્રકાર આપ્યા છે. તો પહેલું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જ્યાં ઉષ્માનું શોષણ થાય છે. અને શ્વસનની પ્રક્રિયા એ તો આપણને ખબર પડશે, નાકમાં હાથ મૂકો તો શું છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. હવે વાત કરી ચેપ્ટર 2 માંથી એસિડ, બેઝ અને ક્ષાર. પદાર્થ આપ્યા છે બ્લીચિંગ પાવડર અને બેકિંગ સોડા. હવે તેનું સૂત્રની વાત કરી છે તો આપણે સૌ જાણીએ છીએ કે બ્લીચિંગ પાવડરનું સૂત્ર શું થશે? CaOCl2, એટલે કે CaOCl2. હવે બેકિંગ સોડા, તો બેકિંગ સોડા આપણે જાણીએ છીએ શું? NaHCO3. ચાલો બીજું જોડકું છે સોડિયમ કાર્બોનેટ. હવે સોડિયમ કાર્બોનેટ એકનું બીજું નામ શું છે? આપણે સૌ જાણીએ છીએ સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનો સોડા. અને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે વિરંજન પાવડર. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે વિરંજન પાવડર. ચાલો ત્રીજું જોડકું પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ શું બનાવવા કામ આવે છે? આપણે ખબર છે શું? પૂતળા બનાવવા માટે. ગણપતિ બનાવે ને પ્લાસ્ટર ઓફ પેરિસનો. તેવી રીતે બીજું ખાવાના સોડા. ખાવાના સોડા ક્યાં કામ આવે છે? ખાવાના સોડા પાઉં, ભજીયા, પોચા બનાવવા માટે. આ તો સૌ જાણે જ છે, આપણે ઘરે રસોડા મમ્મી વાપરે જ છે. ચોથું જોડકું પદાર્થ આપ્યા છે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. તેના ઉદાહરણ આપ્યા છે તો આપણે જોઈએ પ્રબળ એસિડ. તો આમાંથી જો કયું હશે પ્રબળ એસિડ? તો H2SO4. અને નિર્બળ બેઝ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝની વાત કરી છે તો નિર્બળ બેઝ કયું આવશે? તો નિર્બળ બેઝ જો તો NH3 એ નિર્બળ બેઝ આવશે. તેવી રીતે પદાર્થ આપ્યા છે લીંબુ અને આંબલી. અને બમાં તેમાં રહેલ એસિડના નામ આપ્યા છે. તો આપણે સૌ જાણીએ છીએ, મેં તમને કાલે પણ યાદ કરાવેલું, તો લીંબુ એ સાઇટ્રિક ફળ છે, એટલે કે સાઇટ્રિક એસિડ. અને આંબલી આપણે યાદ કરેલું. આંબલીને કેવી રીતે યાદ કરેલું? કે આંબલી ખાય તો ટાટિયા દુખે એટલે ટાર્ટરિક એસિડ. આપણે યાદ રાખવા માટે આવી રીતે કરતા હતા, એટલે આંબલી સાથે આવે ટાર્ટરિક એસિડ. પ્રકરણ 3 ધાતુ અને અધાતુઓ. તેનાથી જોડકું છે. તત્વોના પ્રકાર આપ્યા છે અને ઉદાહરણ આપ્યા છે. હવે આમાંથી કઈ ધાતુ છે તે તમારે જોવાનું છે. તો પહેલું છે ધાતુ. તો ધાતુ સાથે આયોડિન તો નહીં આવે, સિલિકોન પણ નહીં આવે. શું આવે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ધાતુનો આપણે પ્રયોગ કરેલો, ધાતુ સળગાવેલી, બરાબર, સફેદ ધુમાડા સાથે. અને બીજું અધાતુ. અધાતુ કઈ આવશે આમાંથી? તો આયોડિન. આયોડિન એ અધાતુ છે. ચાલો જોડકું 2 વિભાગ A અને વિભાગ B પ્રવાહી ધાતુ અને ઘન ધાતુ. ચાલો તો ધ્યાનથી જો પ્રવાહી ધાતુ. પ્રવાહી ધાતુ કઈ છે? તો આપણે સૌ જાણીએ છીએ કે થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય? મર્ક્યુરી. મર્ક્યુરી એ પ્રવાહી ધાતુ છે. અને ઘન ધાતુ. ઘન ધાતુ કઈ છે? તો સલ્ફર એ ઘન ધાતુ છે. ચાલો મિશ્ર ધાતુ અને ઘટકોના નામ આપ્યા છે જોડકા 3માં. તો જોઈએ. ચાલો બ્રાસ. બ્રાસ શામાંથી બનાવવામાં આવે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે તાંબુ વત્તા ઝિંક એ બ્રાસ બને છે. અને બ્રોન્ઝ. બ્રોન્ઝ શામાંથી બને? તો બ્રોન્ઝ તાંબુ વત્તા ટીન. બરાબર, બ્રોન્ઝનું મેટલ તો જોયું છે ને, એ શાનાથી બને? તેવી રીતે આગળનું જોડકું વાત કરીએ સોડિયમ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે પરમાણુ ક્રમાંક યાદ કરો. સોડિયમનો પરમાણુ ક્રમાંક એટલો 11. 11 એટલે કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને છેલ્લીમાં 1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 2, 8, 1. તેવી રીતે તત્વ ક્લોરીન. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 17. તો ક્લોરીનના પરમાણુ ક્રમાંક પ્રમાણે આપણે જોઈએ તો 2, પહેલી કક્ષામાં 1, બીજી કક્ષામાં 8, 2 અને 8 10 થયા અને બાકી બચ્યા કેટલા? 7. એટલે કે 2, 8, 7. હવે વાત કરીએ નીચે તત્વો આપ્યા છે અને સંજ્ઞા. ચાલો ચાંદી. ચાંદી એટલે Ag, આપણે ખબર જ છે. સોડિયમ. સોડિયમ એટલે Na, બરાબર. ચાલો પ્રકરણ 4માં કેટલાક જોડકાની વાત કરીશું. તો પ્રકરણ 4માં આપ્યા છે સંયોજન અને તેમના આણ્વીય સૂત્રો. પેન્ટેન અને હેક્ઝેન. હવે આપણે જાણીએ છીએ, આપણે યાદ કરાવેલું, 1 કાર્બન એટલે મિથેન, 2 કાર્બન એટલે ઇથેન, 3 કાર્બન એટલે
શું પ્રોપેન, 4 કાર્બન એટલે બ્યુટેન, 5 કાર્બન એટલે પેન્ટેન. હવે જો 5 કાર્બન વાળું કયું છે? C5H12. કાર્બનના 4 હાથ એટલે 5 અને બીજા 4 એટલે કે C5H12. બરાબર. હવે 6 કાર્બન એટલે હેક્સેન, હેક્સેન એટલે કે 6 કાર્બન C6H14. બરાબર. તો આવી રીતે બીજું જોડકું. બીજા જોડકામાં આપ્યું છે ક્રિયાશીલ સમૂહ અને તેના સૂત્રો. હવે આલ્કોહોલ, આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ તમે જાણો છો શું લાગે? OH લાગે. અને બરાબર આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડમાં શું લાગેલું હોય? CHO લાગેલું હોય. બરાબર ને? ચાલો હવે ત્રીજું વિભાગ એમાં આપ્યું છે સંયોજન અને વિભાગ બીમાં બંધારણીય સૂત્ર. તો 2 ક્લોરોપ્રોપેન. હવે જો બે બીજા ઉપર ક્લોરો એટલે ક્લોરીન હશે એવું કયું છે? તો બીજું CH3 CH એટલે Cl CH3. બરાબર. એટલે કે એ આવશે એટલે બી આવશે સોરી. અને બ્યુટીન, બ્યુટીન ટીન એટલે કે ધ્યાનથી જો તો ડબલ બોન્ડ હશે તો CH3 CH2 CH CH2. બરાબર. એટલે કે એ આવશે. ચાલો પ્રકરણ 5 માંથી વાત કરીએ જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયા વિભાગ એ વનસ્પતિ આપી છે અને વિભાગ બી પોષણ આપ્યા છે, પોષણના પ્રકાર આપ્યા છે. તો વિભાગ એમાં ધ્યાન જો તો પહેલું છે લીલ. લીલ એ કેવું છે? તો આપણે સૌ જાણીએ કે લીલ એ સ્વયંપોષી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી એ બરાબર સ્વયં પોતાનું પોષણ જાતે મેળવે છે. જ્યારે અમરવેલ એ પરપોષી છે, બીજાના ઉપર જીવે છે, આપણે જાણીએ જ છે. ચાલો બીજા જોડકામાં તંત્ર અને અવયવ આપ્યા છે. શ્વસન તંત્ર, શ્વસન તંત્ર માટે શું જવાબદાર છે? તો ઉરોડર પટલ આપણે જાણીએ છીએ. અને ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન તંત્રમાં શું આવે? બાઉમેનની કોઠડી. આ તો આપણને આવડે જ છે. ચાલો પછી આપ્યું છે અંગ અને કાર્ય. તો રસાંકુરો, રસાંકુરો શાના માટે જાણીતા છે? તો રસાંકુરોમાં શું થાય? રસાંકુરો એ અભિશોષણ કરે. આપણે જાણીએ છીએ રસાંકુરોમાં આવેલા હોય તે શું કરે? અભિશોષણ કરે. અને વાયુકોષ્ઠ, વાયુકોષ્ઠ શું કરે? વાત વિનિમય કરે. ચાલો હવે જોડકું 4 અવયવ આપ્યા છે અને કાર્ય આપ્યા છે. યકૃત, યકૃતનું કામ શું છે? પિત્તરસ ઉત્પન્ન કરવાનું છે. અને જઠરનું કામ શું છે? પ્રોટીનનું અંશતઃ પાચન કરવાનું છે. ચાલો વિભાગ એ માં અવયવ આપ્યા છે અને વિભાગ બી માં તેના ભાગ આપ્યા છે. સાચું જોડકું જોડવાનું છે. ચાલો ફેફસા, ફેફસામાં શું આવેલું હોય છે? વાયુકોષ્ઠ આવેલા છે. નાનું આંતરડું, નાનું આંતરડુંમાં શું હોય છે? રસાંકુરો, રસાંકુરો હોય છે ને. ચાલો હવે વાત કરીએ પ્રકરણ 6. પ્રકરણ 6 માં અંતરસ્ત્રાવ અને તેના અંતરસ્ત્રાવના કાર્યો આપ્યા છે. આ માર્ચ 2024 પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો થાઇરોક્સિન અંતરસ્ત્રાવ એ શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે, આપણે સૌ જાણીએ છીએ. પછી બીજો કયો અંતરસ્ત્રાવ છે? ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોનનું કામ શું છે? તો પુરુષના પ્રજનન અંગનો વિકાસ કરે છે, પ્રજનન અંગનો વિકાસ કરે છે. ચાલો વિભાગ અ બીજા કોઈમાં ક્રિયા આપી છે અને તેના અવયવ આપ્યા છે. ચાલો તો પરાવર્તનની ક્રિયા, પરાવર્તનની ક્રિયા કોણ કરે? આપણે સૌ જાણીએ છીએ કરોડરજ્જુ. આન્સર તરત આપી દઈએ ને, કરોડરજ્જુ દ્વારા. અને અનૈચ્છિક ક્રિયાઓ કોણ કરે છે? લંબમજ્જા. કોણ કરે છે? લંબમજ્જા. ચાલો ત્રીજો જોડકું ગ્રંથિ અને અંતરસ્ત્રાવ આપ્યા છે. બરાબર. તો ઘંટી, કઈ ઘંટી આપી છે? પેલું પિચ્યુટરી ઘંટી. પિચ્યુટરી ઘંટી આપણે સૌ જાણીએ છીએ શાના માટે આવે છે પિચ્યુટરી ઘંટી? તો વૃદ્ધિ અંતરસ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ શાનું અંતરસ્ત્રાવ કરે છે? ઇન્સ્યુલિન. યાદ છે ને આપણે વાત કરેલી કયું? ડાયાબિટીસની, ત્યારે વાત કરેલી. ચોથું જોડકું, ચોથું જોડકુમાં મગજના ભાગો આપ્યા છે અને તેના કાર્યોની વાત કરવામાં આવી છે. તો મગજના ભાગમાં તો લંબમજ્જા, લંબમજ્જાનું કામ શું છે? તો લાળ રસનું સ્ત્રાવનું નિયંત્રણ કરવાનું. જ્યારે અનુમસ્તિષ્કનું કામ શું છે? તો અનુમસ્તિષ્કનું કામ છે શરીરનું સમતોલન જાળવવાનું છે, એટલે કે શરીરનું સમતોલન. ચલો પાંચમું જોડકું છે વનસ્પતિ અંતરસ્ત્રાવ આપ્યા છે અને તેના કાર્યો આપ્યા છે. પહેલું છે ઓક્સિન. ઓક્સિન એ શું કરે છે? તો ઓક્સિન એ પ્રકાશાવર્તન પ્રેરે છે. જ્યારે જેબ્રેલિન, જેબ્રેલિનનું કામ શું છે? તો જેબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. વનસ્પતિને જેબ્રેલિન ક્યાં મદદ કરે છે? તો પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ચાલો છઠ્ઠું જોડકું અંતરસ્ત્રાવ આપ્યા છે અને કાર્ય આપ્યા છે. પહેલું છે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન ક્યાં આવે? તો સોરી ઇસ્ટ્રોજન શામાં મદદ કરે? તો માસિક ચક્રનું નિયમન કરે. જ્યારે એન્ડ્રેનાલિન શામાં મદદ કરે? તો શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધારે છે. હવે વાત કરીશું પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે. વિભાગ એ માં આપ્યું છે અલિંગી પ્રજનનના પ્રકાર અને ઉદાહરણ આપ્યા છે. અલિંગી પ્રજનન, કલિકા સર્જન અને બીજાણુ સર્જન એક અલિંગી પ્રજનન છે. તેના બમાં ઉદાહરણો આપ્યા છે. તો કલિકા સર્જન શામાં જોવા મળે? હાઇડ્રામાં. અને બીજાણુનું નિર્માણ શામાં જોવા મળે? રાઇઝોપસમાં જોવા મળે છે. બીજું જોડકું તેમાં આપ્યા છે સજીવ અને બમાં આપ્યા છે અલિંગી પ્રજનનના પ્રકાર. હવે સ્પાયરોગાયરા, સ્પાયરોગાયરા એ શું છે? આપણે જાણીએ છીએ શું છે? લીલ. એમાં શું જોવા મળે? અવખંડન જોવા મળે. પછી આપ્યું છે પ્લેનેરિયા. પ્લેનેરિયામાં આપણે જોયું શું જોયેલું? પુનર્જનન, એટલે પુનઃજનન થાય છે. ચાલો ત્રીજું વિભાગ એમાં સજીવ આપ્યા છે અને વિભાગ બીમાં અલિંગી પ્રજનનના પ્રકાર આપ્યા છે. પહેલું છે લેશમાનિયા. લેશમાનિયામાં શું જોવા મળે? દ્વિભાજન જોવા મળે છે. અને પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમમાં શું જોવા મળે? આપણે જોયું કે બહુભાજન. બરાબર. અને ચોથું છે તંત્ર અને તેના અંગો વિશે આપ્યું છે. વિભાગ એમાં તંત્ર અને વિભાગ છે નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રમાં કયું અંગ જોવા મળે છે? તો નર પ્રજનન તંત્રમાં પ્રોસ્ટેટ ગ્રંથિ જોવા મળે છે. બીજું છે માદા પ્રજનન તંત્ર. માદા પ્રજનન તંત્રમાં શું જોવા મળે છે? ગ્રીવા જોવા મળે છે. પાંચમું જોડકું જેમાં અમાં ક્રિયા બતાવી છે અને બમાં અંગ આપ્યા છે. જોઈએ પહેલું છે શુક્રકોષ વડે અંડકોષનું ફલન. એને શુક્રકોષ વડે અંડકોષનું ફલન શાના દ્વારા થાય? અંડવાહિની દ્વારા. ફલિત અંડકોષને વૃદ્ધિ અને વિકાસ માટે કોણ જવાબદાર છે? ગર્ભાશય. હવે જોઈએ પ્રકરણ 8 આનુવાંશિકતા. વિભાગ એ અને વિભાગ બી. જોઈએ વિભાગ એમાં આપ્યું છે જનીન.
જનીન એ શું હોય છે? તો ડીએનએનો ખંડ છે. જ્યારે રંગસૂત્રો કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. એટલે કોષના કોષ કેન્દ્રમાં શું આવેલું હોય છે? તો રંગસૂત્રો. બીજું છે જોડકું, વટાણાના બીજનો લીલો રંગ કોને આભારી છે? પ્રચ્છન્ન લક્ષણને એ આભારી છે. વટાણાના પુષ્પનો જાંબલી રંગ એ પ્રભાવી લક્ષણ બતાવે છે. ત્રીજું જોડકું, સ્નેલ. સ્નેલ એની સાથે શું આવશે? લિંગ બદલી શકે છે. જ્યારે મનુષ્ય તે શું આવે છે? લિંગ નિશ્ચય આનુવાંશિક છે એમાં. બરાબર. પ્રકરણ 9. પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એમાં વિભાગ એમાં ગોલીય અરીસા આપ્યો છે અને વિભાગ બેમાં આભાસી પ્રતિબિંબ આપ્યા છે. તો તેનો જવાબ સાચો શોધવાનો છે. પહેલો છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં શું આવશે? આપણે સૌ જાણીએ છીએ કે અંતર્ગોળ અરીસો એટલે કે યુ ઋણ આવશે, વી ધન અને એફ પણ ઋણ આવશે. જ્યારે બહિર્ગોળ અરીસામાં શું હોય? યુ ઋણ હોય, વી ધન હોય અને એફ ધન હોય છે. ચાલો, એવી રીતે લેન્સની વાત કરીએ. આ અરીસો ગયો. હવે લેન્સ જોડકા નંબર 2 માં લેન્સ અને તેનું પ્રતિબિંબ. તો પહેલું છે બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ સાથે શું આવશે? તો બહિર્ગોળ લેન્સ હંમેશા આભાસી તેમજ વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે. ત્રીજું જોડકું છે, તેમાં પણ લેન્સ આપ્યા છે અને તેનો ઉપયોગ આપ્યા છે. તો અરીસા આપ્યા છે અને તેનો ઉપયોગ આપ્યા છે. અંતર્ગોળ અરીસા. અંતર્ગોળ અરીસો ક્યાં જોવા મળે? આપણે ડોક્ટર પાસે ગયા હોય તો બરાબર ડોક્ટર દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ જોવા માટે, એટલે અંતર્ગોળ અરીસામાં મોટું પ્રતિબિંબ દેખાય છે. જ્યારે બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો ક્યાં વપરાય છે? તો બહિર્ગોળ અરીસો આપણે જોઈએ છે ગાડી પર જતા હોય ત્યારે વાહનો મોટા આવતા હોય પછાડથી તો નાના દેખાય, એટલે વાહનોના સાઇડ ગ્લાસમાં વપરાય છે. પ્રકરણ 10 છે માનવ આંખ. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. વિભાગ એ આંખનો ભાગ આપ્યો છે. વિભાગ બી કાર્ય આપ્યા છે. પહેલું કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે. જ્યારે સિલિયરી સ્નાયુ શું કરે છે? નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. બરાબર ને? ખેંચીને પોળું કરે એટલે કે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ બદલાય છે. ચાલો, એમાં આપ્યા છે આંખના ભાગ અને બીમાં આપી છે ઓળખ. ચાલો, નેત્રમણી એટલે આંખનો લેન્સ. નેત્રપટલ એટલે આંખનો પડદો. ચાલો, હવે ત્રીજું જોડકું જેમાં આપ્યું છે આંખની ખામી અને લક્ષણ. તો લઘુદ્રષ્ટિની ખામી એટલે કે દૂરનું સ્પષ્ટ ન દેખાય. ગુરુદ્રષ્ટિની ખામી એટલે નજીકનું સ્પષ્ટ ન દેખાય. પછી ચોથું જોડકુંમાં આપ્યું છે આંખની ખામી અને ખામી નિવારવા માટેનો લેન્સ. હતો માયોપિયા એ અંતર્ગોળ લેન્સ વડે આપણે દૂર કરી શકીએ. હાઇપરમેટ્રોપિયા એ બહિર્ગોળ લેન્સ વડે દૂર કરી શકીએ. અને પાંચમું જોડકુંમાં આવ્યું છે પ્રકાશીય ઘટના અને તેના ઉદાહરણો. તો પહેલું છે વાતાવરણીય વક્રીભવન. વાતાવરણ વક્રીભવનને લીધે તારા ટમટમતા દેખાય છે. અને બીજું છે પ્રકાશ પ્રકીર્ણ. પ્રકાશ પ્રકીર્ણના લીધે આપણે શું છે? સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાવા માંડે છે. એટલે સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય. હવે વાત કરીશું પ્રકરણ 11 વિદ્યુત. વિદ્યુતમાં જોડકા ધ્યાનથી જોવાનું છે. વિભાગ એમાં વિદ્યુત ઘટક આપ્યું છે અને વિભાગ બી માં સંજ્ઞા આપી છે. ચાલો, વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ આપણે સૌ જાણીએ છીએ. કઈ આકૃતિ આવશે? બી. ચલિત અવરોધમાં આપણે સૌ જોયું હતું કે અવરોધની ઉપર લાઈન કરેલી હોય એટલે કે શું આપશે? ઓપ્શન એ ચલિત અવરોધ. ચાલો, વિભાગ એ માં રાશિ આપી છે અને વિભાગ બી માં એકમો આપ્યા છે. ચાલો, વિદ્યુત ભાર સાથે શું જવાબ આવશે? વિદ્યુત ભાર આપણે સૌ જાણીએ છીએ. એની સાથે શું જવાબ આવે? વિદ્યુત ભારનો એકમ કુલમ અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું હોય? વોલ્ટ. બરાબર. હવે વિભાગ ત્રીજું જોડકુંમાં વિભાગ એમાં રાશિ આપી છે અને એના એકમ આપ્યા છે. પહેલો છે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? આપણે સૌ જાણીએ છીએ. વિદ્યુત પ્રવાહમાં વપરાય એમ્પિયરમાં, જ્યારે વિદ્યુત અવરોધમાં વપરાય અવરોધ તો ઓમ. એ પણ આપણને આવડે છે. ચાલો, પ્રકરણ 4 ચોથું જોડકું વિદ્યુત પ્રવાહ શાનામાં વપરાય છે? એ મીટરમાં અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટરમાં. ચાલો, હવે વાત કરીએ પ્રકરણ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ચુંબકીય અસરમાં પહેલું જોડકું છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તાપીય અસર આ ત્રણમાંથી કોનામાં જોવા મળે છે? કયું સાધન આવે? તો તાપીય અસર આપણે જાણીએ છીએ કે તાર ગરમ થાય અને બલ્બ પ્રકાશે એટલે કે તાપીય અસર વિદ્યુત બલ્બમાં જોવા મળે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર શામાં જોવા મળે? ચુંબકીય અસર ક્યાં જોવા મળે? આપણે જોઈ લો કે ઇલેક્ટ્રિક બેલમાં. બરાબર. થોડી વારો પ્રયોગ જોયો હતો ને, એટલે વિદ્યુત ઘંટડીમાં આવે. બરાબર. ચાલો, બીજું જોડકું જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું બતાવે છે? તો વિદ્યુત પ્રવાહ અને સુરેખ વાહક આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવવામાં આવે છે. એટલે વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહકોની આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા કયા નિયમ જણાવે? જમણા હાથનો નિયમ. જ્યારે ડાબા હાથનો ફ્લેમિંગનો નિયમ શું જણાવે છે? તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ ચુંબકીય ક્ષેત્રમાં રેખામાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતા બળની દિશા જાણવામાં વપરાય છે. ચાલો, હવે વાત કરીએ પ્રકરણ 13 આપણું પર્યાવરણ. ચાલો, એમાં પોષક સ્તર આપ્યા છે અને બમાં સમાવિષ્ટ ઉપભોગી આપ્યા છે. તો દ્વિતીય પોષક સ્તર શામાંથી લે છે? તો પ્રથમ પ્રાથમિક ઉપભોગીઓ છે. એ લોકોને શું કહેવાય છે? પ્રાથમિક ઉપભોગીઓ. જ્યારે તૃતીય પોષક સ્તર એ દ્વિતીય ઉપભોગીઓ કહેવાય. બરાબર ને? ચાલો, માર્ચ 2024માં પૂછાયેલું છે. ધ્યાન રાખવું, દ્વિતીય પોષક સ્તર બરાબર એટલે કે પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. પહેલો તો સ્વયંપોષી હોય, એ ધ્યાન રાખજો. હા, હવે વાત કરીએ જોડકા નંબર 2 પ્રાણી એ. બરાબર. એમાં પ્રાણી આપ્યું છે અને બીમાં ઉદાહરણ આપ્યા છે. તૃણાહારી પ્રાણી એમાંથી કયું ઉદાહરણ આવશે? હરણ. ખબર જ પડી જાય ને. માંસાહારી પ્રાણીમાં કોણ આવશે? દેડકો. બરાબર. ધ્યાન રાખજો, મનુષ્ય આપ્યું છે પણ આપણે શું લખવાનું? દેડકો. બરાબર. ત્રીજું વિભાગ એ અને વિભાગ બી.
વિભાગ એમાં આપ્યું છે પ્રથમ પોષક સ્તર. પ્રથમ પોષક સ્તરને શું કહેવાય? ઉત્પાદકો, કારણ કે પોતે ઉત્પાદન કરે, સ્વયંપોષી હોય ને. અને દ્વિતીય પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર શું કરે? તો દ્વિતીય પોષક સ્તર એ પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય, પહેલા ખાય એ લોકો, બરાબર ને. ચાલો, પ્રથમ ઉપભોગીઓ કહેવાય. ચાલો, ચોથું જોડકું, વિભાગ એ અને વિભાગ બી ધ્યાનથી વાંચો. પ્રાથમિક ઉપભોગીઓ, પ્રાથમિક ઉપભોગીઓમાં કોણ આવે? તો તૃણાહારી આવે, કેમ કે ઘાસ એવું તો સ્વયંપોષી છે, એમાંથી કોણ ખાય? તૃણાહારી પ્રાણીઓ, હરણ ને બધા, બરાબર ને. ચાલો, પછી દ્વિતીય ઉપભોગીઓ, તો દ્વિતીય ઉપભોગી કોણ? તો હરણ એવું ને ખાય તે, એટલે કે માંસાહારી પ્રાણીઓ આવે, બરાબર. એમાં શું આવે? માંસાહારી પ્રાણીઓ. જોડકું નંબર 5, ઓઝોનનું સ્તર. ઓઝોનનું સ્તર શાના માટે જાણીતું છે? આપણે સૌ જાણીએ છીએ કે શાના માટે? સૂર્યના પારજામની કિરણોને શોષી લે છે, એટલે કે યુવી કિરણોનું શોષણ. અને બી જો ઓઝોનનું સ્તરનું વિઘટન. ઓઝોનનું સ્તરનું વિઘટન કોના માટે કોણ જવાબદાર છે? ઓઝોનના સ્તરના વિઘટન એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, એટલે CFCS, બરાબર. તો અહીંયા હતા આપણા જોડકા, બરાબર. દરેક ચેપ્ટરના આપણે જોડકા જોયા છે.